જ્યાં મળે ત્યાંથી રોપા ફર્સ્ટ ક્લાસ ગોતવાના. હવાડામાં કલર કર્યો લાગે. આ નાના કોઈ પશુ આવે, પક્ષી આવે તો એના માટે આ સરસ મજાનું કાર્ય સદભાવના જે ટ્રસ્ટ છે એણે કરી દીધું હે. 2 પિંજરા અને આટલા રોપા. આપણે આ રોપા મારે ખ્યાલથી 3 વર્ષના છે. ઓટોમાં નાખી દીધી હતી હર્ષદભાઈથી, ચરીને આવી ગઈ ધરાણા કે પછી બસ એમ જ આટો મારીને આવે છે. થોડા પાંદડા તૂટી ગયા છે કારણ કે વચ્ચે કાંટાને એવું લાગ્યું હતું એટલા માટે. કેમ આવી જાય કે નહીં? આ ભેગું પાણી ફર્સ્ટ ક્લાસ ઠંડા છાંયે બેઠી છે. જુઓ, લગભગ 1 કલાક એકની મહેનત પછી આ જુઓ હાથ છે ને મારો, આમ જો આમ અધર કરું. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા એકદમ ઓકે રિપોર્ટ છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે ગાડીની અંદર બેઠા કરી છે અને સેમ ડેની અંદર વ્લોગની શરૂઆત થઈ ગઈ છે. એનું કારણ એ કે અત્યારે 2-3 દિવસથી આપણે આપણી નવી ગૌશાળાએ વૃક્ષો વાવવાની ઝુંબેશ છે એ તાબડતોડ છે ઉપાડી લીધી છે. જ્યાં મળે ત્યાંથી રોપા ફર્સ્ટ ક્લાસ ગોતવાના અને વાવેતર કરવાનું. બરાબર, આપણી ગૌશાળાએ પણ જે તમે જોયા હશે 2-3 દિવસની અંદર ઝાડખા વવાણા, એના સિવાય પણ પીપરે વવાઈ ગઈ છે. અને અત્યારે પણ ગાડીની અંદર અત્યારે આપણે એટલા માટે બેઠા છીએ કે અત્યારે પણ રોપા લેવા માટે જાય છીએ. બરાબર, તો હર્ષદભાઈ છે મારી સાથે અને ગાડી પીએ છે તેલ. ગાડી તેલ પી લે એટલે અહીંયાથી મારે જવાનું છે બાદરગઢ. અને બાદરગઢ છે એ ત્યાં જઈને હું તમને વાત કરું કે ત્યાં આપણે રોપા શેના માટે લેવા જાય છે. ત્યાં કોઈ નર્સરી નથી, કોઈ એવી સંસ્થા નથી, તો પણ આપણે ત્યાં રોપા લેવા માટે જાય છે. તો એ પણ એક સરસ મજાનું કાર્ય થઈ ગયું છે. ત્યાંથી આપણે રોપા લેવા જવાના છે. તો એ તમે આગળ જોતા રહેજો આપણે રોપા લેવા ક્યાં જઈએ. તો મિત્રો આપણે રાપરથી નીકળી અને પહોંચી ગયા હતા બાદરગઢ ટપકેશ્વર મહાદેવ. ભરતભાઈ છે આપણી સાથે. એ છે અહીંયા છે ઘણી બધી મતલબ સેવાનું કાર્ય કરે છે. તમને ખ્યાલ હોય તો આપણે લગભગ હવાડાને કેટલો ટાઈમ થઈ ગયો? શિયાળામાં કર્યો હતો 8-1 મહિના જેવું, 8-10 મહિના જેવું થઈ ગયું છે. હા, આપણે ત્યારે વિડીયો બનાવ્યો હતો. એ હવાડો અત્યારે ચેક કરવા માટે જાય છે ટપકેશ્વર મહાદેવનું મંદિર. અને અહીંયા છે ભાઈ રોજ ચરો નાખવાનું કામ ચાલુ છે કે હજી? હવે તો 2-4 દી છે. બરાબર. અને આ જગ્યા ઉપર ભાઈની ઈચ્છા એવી હતી કે છાયાના ઝાડ છે એ થાય તો સારું. અને ભાઈનો કાંઈ સંપર્ક નહોતો થતો, પણ ફાઇનલી છે તો સંપર્ક થઈ ગયો અને ફર્સ્ટ ક્લાસ કાર્ય થઈ ગયું છે. એ પણ આપણે જોઈએ. પણ સૌ પ્રથમ આપણે જઈએ જે 10 મહિના પહેલાં હવાડો બનાવ્યો છે. ભાઈએ માથે ઊભીને બધી મહેનત કરીને કામ કર્યું છે. ના તમે તમારા મિત્ર હતા ના હાજી. એટલે આપણે એમને અમારા બંને ભાઈને રસ્તામાં જ મુલાકાત થઈ અને ભરતભાઈ મને વાત કરી. હા, હાલતા ઊંડામાં હોય. અને તમે અહીંયા જોઈ શકો છો હવાડામાં કલર કર્યો લાગે. વાહ ભરતભાઈ વાહ. અહીંયા તમને ખ્યાલ હોય તો હા હવાડો છે એ બનતો હતો ત્યારે આપણે આવ્યા હતા. અને વળી આજે અહીંયા આવવાનું થયું એટલે ફરી તમને બતાવી દઈએ હવાડો. બાકી છે બન્યો ત્યારથી છે અત્યાર સુધી પાણી ક્યારેય ખાલી રહેવા દીધું નહીં. એ હવાડાની ખાસિયત સમજ્યા. નહીં તો હવાડા તો ઘણા બધા બનાવે એમ ને. આ જુઓ તમારી નજરની સામે બરાબર પાણી ભરેલું છે કમ્પ્લેટ. આ નાના કોઈ પશુ આવે, પક્ષી આવે તો એના માટે આ પક્ષીઓ પણ અહીંયાથી ડાયરેક્ટ પી લે. નહીં હવે જરાક ઓછો થશે એટલે પછી આ ખાલી થાય. આ તો ખાલી થાય જ નહીં. આ હજી થોડોક ઓછો થાય પણ આ થાય નહીં. આ હવે ભરી નાખશું હાલના એટલે ફૂલ 2 વાળા. એટલે આમાં ઓટોમેટિક આમાં ભરાતું જ રહી. હા, આમાંથી જરાક વાલા ચાલુ રાખ્યો ને આ ખાલી થાય ને એટલે ભરાતો જાય. મતલબ આ તો ખાલી જ ન થાય. આમાંથી પીએ ને આમાંથી પાણી આવતું હવે. આ બેનું લેવલ એક સરખું રહે. લેવલ એક સરખું રાખ્યો, ચાલુ રાખ્યો. બરાબર. આ બાજુ છાયાના વૃક્ષો વાવી નાખ્યા. ઉમરા વડ પીપળા. ના સારું. 9 ઝાડ વાયા. 9માં તો આ મસ્ત. આ પિંજરા ક્યાંથી લાવ્યા તમે? આ પિંજરા નગાહાર જેમ બગીચો બનાવ્યો હતો ને બરાબર, એમાં બચ્યા હતા. ના સરસ. અહીંયા પણ છાયાની વ્યવસ્થા છે. પણ આ છે આ બાવર છે સમજ્યા. બાવર ધીમે પછી કાઢી નાખવાના. મીઠા ઝાડ થઈ જાય એ સારું, પછી કાઢી નાખશું. બાકી આ તો તમે જોઈ લીધું ને. હવે છે મેન કાર્ય આજે જે થયું છે એ ઉપર છે. એ સરસ મજાનું કાર્ય થઈ ગયું છે. અહીંયા ટોટલ કેટલા 47 વૃક્ષ વવાણા નહીં? 47 ને આમ તો 50 વવા છે. અહીંયા 3 અહીંયા આવી જાય એટલે 50 પૂરા જ કહેવાય. પૂરેપૂરા 50 વૃક્ષ છે એ આજે વાવેતર થયું છે. એ આપણે ઉપર જઈને જોઈએ. એ આ જે આશ્રમ છે એની સામેની બાજુ વાવેતર થયું તો એ ચેક કરી લઈએ.
નીચે આપણે હવાળો જોઈને હવે ઉપર આવી ગયા ને જો હવે આ છે મુખ્ય આજે આપણે જોવાનું આ જે છે અહીંયા 50 વૃક્ષનું વાવેતર થયું છે. એનું ઠેઠ સુધી છે જુઓ અને વાવેતર કરી દીધું છે સદભાવના વૃદ્ધાશ્રમ. આપણા મિત્ર રાજકોટ મિત પટેલ આ ભરતભાઈ મને એમ જ વાત કરી કે જો કોઈ વૃક્ષ મને વાવી દે તો હું અહીંયા ધ્યાન રાખીશ. તો મેં કીધું ટ્રાય કરીએ બરાબર. તો એ ધીમે ધીમે કામ થઈ ગયું. અહીંયા જુઓ સામેથી કરીને ટોટલ 50 વૃક્ષ સાથે પિંજરા સાથે સરસ મજાનું કાર્ય સદભાવના જે ટ્રસ્ટ છે એણે કરી દીધું છે. આ એમની જ બંને ગાડી છે. રોપા એમના, પિંજરા એમના, વાવેતર એમણે કરી દેવાનું, પછી સંભાળવાના આપણે, તો એ કાર્ય થઈ જશે. ના યાર તમારે શું ભાવ તમારો એવો હતો ને એટલે આપણે મેં કીધું કરાવી દઈએ. પાછું આપણે કોન્ટેક હતો ને ના કરાવીએ તો કામનું નહીં ને. આમાં પાછી કિંમત છે સાહેબ ઝાડની. વાડે તમારે આ કેટલામાં ક્યાં જોવા મળે? ના આટલા વાડ ને પીપળા થઈ જાય એટલે એક પીપળો બારે રહી ગયો છે તમારે લઈ જવાનું ભેગું વાવી જ નાખજો. કેમ ખબર પીન એની નીકળી ગઈ. વાંધો નહીં, તમે આજ કાલ વાવી નાખશો. હું અમારે અત્યારે જ વાવી નાખું એટલે એ થઈ જાય. હું લેતો અને બીજા આમાંથી રોપા આપણે લઈ જવાના છે. રોપા પણ ફર્સ્ટ ક્લાસ મોટા મોટા છે એટલે આપણે ત્યાં ગૌશાળાએ પણ વાંધો આવે નહીં. આપણે બધું જ કામ ઓકે કરી અને નીકળી ગયા છે હવે રાપર જવા માટે. જુઓ ધીમે ધીમે હવે ગાડી હલાવીએ. ઉપર પિંજરા બાંધ્યા છે એ દેખાશે નહીં. હર્ષદભાઈ તમે બતાવો. તો બસ એવી રીતે જ છે. ધીમે ધીમે હવે આ રોપા લઈ અને પહોંચી જાય રાપર. અને આજે સાંજ સુધીમાં વાવેતરની તૈયારી કરી નાખજો. તો હવે એ બધી જવાબદારી મારી ભાઈ તમારી હવે, બરાબર ને? બાકી જો મિની ગિરનાર કહેવાય. આ આયા ત્યારે તો ઘા આવી ગયા જોશમાં કે રોપા લેવા જાય છે. પણ આ બધું આમ કહેવાય ને કે સોને પે સુહાગા એમ બે પિંજરાનું સેટિંગ થઈ ગયું. મેળ આવી ગયો. હવે આરામથી પહોંચી જાય અને ગૌશાળાએ પહોંચીને વાત કરીએ. બાદરગઢથી આપણે હવે આપણી ગૌશાળાની નજીક પહોંચી ગયા અને આપણી ફેમિલી જુઓ ઓટોમાં નાખી દીધી. હર્ષદભાઈથી ચરીને આવી ગઈ ધરાણા કે પછી બસ એમ જ આટો મારીને આવે છે. ફરી આવે તો બસ છે ને ત્યાં આ તો જુઓ આ ભરલ પડી હતી પણ ફૂલ ફેમિલી. હા બસ દૂધણી ગાયો છે અને આ એક રાધા છે અને એક આ પાડી. બસ બાકી બધી દૂધણી નહીં એ ભૂલી છે. ઝાડવા તોડશે નહીં. હવે આપણે ગૌશાળાએ તો પહોંચી ગયા અને હર્ષદભાઈ જો રસ્તામાં પાણા નખાયા હતા તે હવે એને એ ઉપાડે છે. કારણ કે રોપા છે ને એ લગભગ એક છે ને એ 10-10 કિલોનો રોપો છે. આ 3 વર્ષના તો રોપા છે. સદભાવના ટ્રસ્ટનું કામ એટલું ઊંચું છે કે ન પૂછો તમે એની વાત. આપણે જે નાના રોપા લઈ આવીએ એને પછી આપણે વાવેતર જે કરવું પડે અને એનું ધ્યાન તમે 2 વર્ષ રાખો 3 વર્ષ રાખો ને. આ એવડા તો ડાયરેક્ટ રોપા. હાલો હવે ગૌશાળાની અંદર ગાડી લેવી છે મારે, બરાબર? તો જો ફોનમાં અને વિડીયોમાં ધ્યાન આપશો તો ગાડી જશે નહીં. ક્યાંક વચ્ચે નીચે પાણો અડી જાય તો મેળ પડે નહીં. એટલા માટે આરામથી અંદર લઈ લે અને પછી જ આરામથી વાત કરીએ. હવે આપણી ગાડી ગૌશાળાની અંદર આવી ગઈ છે. સૌ પ્રથમ વાર આવ્યો. જુઓ હતી એમને જ પહોંચી છે એકદમ આરામથી અમે આવ્યા એકદમ. બાકી આ થોડા પાંદડા તૂટી ગયા છે કારણ કે વચ્ચે કાંટાને એવું લાગ્યું હતું એટલા માટે. આ રોપા આપણે અત્યારે લઈએ અને ગઈકાલે હર્ષદભાઈ જે રોપા લઈએ એ હવે તમને હું બતાવી દઉં. કુપોષિત રોપા લઈએ આપણે જ ખાધલ પીધલ નામ એકદમ મજબૂત લઈએ. આ જે ગઈકાલના આ વડને આપણે સાચવીએ ને અને 3 વર્ષનો થાય ને ત્યારે એવડો થાય. 3 વર્ષે એવડો થાય એવડા જ આપણે ડાયરેક્ટ રોપા લઈએ. 2 વડને આમાં લીમડો ક્યાં શું કીધું તું? લઈ ગયું તું તો એ નર્સરી વાળાએ લઈ લીધો હશે.
ચડતો નહીં ભાઈ હવે બાકી લીમડો છે નહીં હે ખબર નહીં હવે અહીંયા ગૌશાળા પણ બધું ઓટોમાં થઈ ગયું છે જે આવે મજા આવે એ વાવી નાખે ને બાકી હવે એ રોપા રહે ને એની જગ્યાએ હું તમને હવે આપણે જે લઈ આવ્યા ને એ રોપાનું સાઇઝ બતાવું. ઓહ દોરી બાંધેલી છે. જુઓ આમાં 10 કિલો વજન છે આમાં. હાલો તો ફટાફટ છે નીચે ઉતારી અને વાવવાની તૈયારી કરી નાખીએ. બંને પિંજરા નીચે ઉતરી ગયા, રોપા બધા નીચે ઉતરી ગયા ને એક રોપો તો હર્ષદભાઈ લઈ લીધો છે કારણ કે 3 પીપર તો અહીંયા વાવાલ જ છે એના થળિયા બરાબર. એમાં એક ચોથો ખાડો અહીંયા ગારેલો જ છે એટલા માટે સીધો અંદર નખાઈ જ જાય. કેમ આવી જાય કે નહીં? તમે કોથળી તોડી રાખીએ હું પાણીની ડોલ ભરતા હું ભેગા ભેગું પાણીની ડોલ હોય ને તો હવરું પડે. હું પાણીની ડોલ ભરી આવી ગયો, વૃક્ષ વવાઈ ગયું વડલો અને સાથે સાથે એક આપણે આ વાહ પણ એના ટેકો આપવા માટે ખોડી નાખ્યો છે. આ ભેગું પાણી બસ કે નાખું પાણી. આ થળિયા રહ્યા ને આ પીપરના જે થળિયા જે આપણે જૂની ગૌશાળા પીપર હતી એ જ છે. એને તો અત્યારે કાંઈ એટલી બધી સેફટીની જરૂર નથી. બાકી આને છે એ પિંજરા મતલબ આપણે હાથથી બનાવવું પડશે. ઓહો તોરાઈ ગયું પાણી. હાથથી બનાવવા પડશે કારણ કે ઊભે જે પિંજરા છે ને આ સામે પડ્યા એને છે આપણે ઉપર જે વાસુડા ફરી રહ્યા ને અત્યારે ત્યાં બંને બાજુ નાખવાની ઈચ્છા છે કારણ કે ત્યાં આખો દિવસ બધા વાસુડા ત્યાં રહેશે ને વાસુડા છે બધા સરળતી સમજ્યા એટલે એ રહેવા નહીં દે એટલા માટે ત્યાં ખાસ આપણે આ પિંજરા નાખવાના છે. ગૌશાળાએ પહોંચ્યા ભેગે, રોપા ઉતાર્યા ભેગે, પિંજરા નીચે ઉતાર્યા ભેગે એક વૃક્ષ તો હોવાઈ ગયું કમ્પ્લેટ. જો સેફટી તો જો કાંડા જેવો બંબુ. કઈ હજી બાંધક નહીં કેળા છે જ એના એમ પછી હાવેલા ઓલું થાય પેક એના કરતા સેજ ખુલ્લો તો હોવો જોઈએ ને એ તો થઈ જાય એકવાનું એને તું આમાં ચોટી તો જવા દે. આપણે એક વડ વાવી અને પછી હવે ઘરે જમવા માટે જાય છે પણ વચ્ચે આપણી ગાયું ફર્સ્ટ ક્લાસ ઠંડા છાંયે બેઠી છે. જુઓ એક અહીંયા ફરે દેખાય કે નહીં? ગાડીની પાછળ આવી ગઈ કેવી મસ્ત છે. જુઓ આરામથી બેઠી બેઠી વગાડે છે. અત્યારે કંઈ વગડામાં એટલું બધું ખડ કે કાંઈ ના હોય પણ તો એ આંટો મારી આવ્યું વોક કરી આવ્યું અને હવે આરામથી બેઠી છે. હવે 3 પાણી પીધું નેચરલ અહીંયા પાણી પીધું હવે વરસાદનું નહીં. હવે આ પાડી જતી લાગે નહીં પાણીમાં પડવા. બાકી હવે 3:30 તો થઈ ગયા છે. હમણાં 1.5 કલાકની અંદર ગૌશાળાની અંદર બંધાશે, ખાણ ખાશે, દોવાઈ થશે, એ બધું કામ હવે થશે. મિત્રો બપોરના આપણે લગભગ આ વડ વાવ્યો એના પછી કાંઈ જોયું નહોતું ને અત્યારે વડ માટે છે એ આપણે સેફટીનું કામ કરી રહ્યા છે. રાતના અત્યારે લગભગ 8:30 પોણા 9 થઈ ગયા છે અને કામ ચાલુ છે કારણ કે આપણે આ વૃક્ષ હોટેલ મોટા કરવાના છે. બગીચો કરવાનો, બગીચો. ફોન આવી ગયો, કોઈ વાંધો નહીં. બાકી અત્યારે કામ ચાલુ છે. આ ફ્રેમ બની જાય, 2 ફ્રેમ આપણે લઈ આવ્યા પણ આ ફ્રેમ બની જાય આના માટે આપણે સ્પેશિયલ બનાવવાની છે અને મજબૂત એમ. આ ફ્રેમ બની જાય પછી હું તમને બતાવું કેમ કે અત્યારે ગરમી થઈ ગયા અને કાર્ય બધું ચાલુ છે. તો મિત્રો આપણે લગભગ 1 કલાક એકની મહેનત પછી આ જુઓ કેવું પટેલ કમ્પ્લેટ ઓરિજિનલ પિંજરા કરતાં મજબૂત ને પાકું કામ થઈ ગયું છે. અહીંયા લાવો હું બતાવી દઉં કે સવારે જોવું છે. જુઓ આવું કામ થયું છે બરાબર. પણ હવે છે ફાઇનલ આપણે આવતીકાલે જોશું કારણ કે અત્યારે થઈ ગયું છે ઘણું બધું મોડું થઈ ગયું છે અંધારું એટલે આમાં તમને કાંઈ ખબર પડશે નહીં. પણ આમ જુઓ ને હા 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 પાણો કઠણ. બાકી હાલ હવે મળીએ આવતીકાલે. મિત્રો સેમ વ્લોગનો દિવસ આજે બીજો. ગઈકાલે છે રાત્રે આપણે આ પિંજરું ઊભું કર્યું છે. જુઓ તો કરા કેવું આલિશાન અને કેવડું મોટું. હું છે હાથ છે ને મારો આમ જો આમ અધર કરું બરાબર તો આટલે પહોંચે. આટલું ઊંચું એટલે આવું જનૂન ચડે ને
ત્યારે ઝાડખા મોટા થાય ને ઝાડખા મોટા કરવાના છે. કેવા મોટા, ઉપર તો આ હાથે ન પહોંચે એટલું અધર આપણે પિંજરું બનાવી નાખ્યું છે. તો તમને આ આપણું દેશી પણ અતિ મજબૂત નહીં અતિ મજબૂત છે આ પિંજરું કેવું લાગ્યું એની કોમેન્ટ કરી નાખજો. પછી એક અહીંયા પીપર વાવી છે વચ્ચે વડ, અને આ બે પીપર અહીંયા, બરાબર. આ 4 ઝાડખા અહીંયા લાઈનમાં વવાણા છે. સામે બોરસલી 2 અને એક ઝાડખું છે, એનું નામ ખબર નથી. આ બંને જો આ 3. અને મેન વાત શું હતી ખબર? મેં કીધું આ પિંજરા અને આ રોપા છે ને કોઈ લઈ ન જાય તો સારું, પણ કોઈ કાંઈ કર્યું તો નથી. 1 2 3 4 5 મોટા વડ, અને આને છે તાત્કાલિક આને બધું વાવવાનું ને પ્રક્રિયા ચાલુ કરવી પડશે. આમાંથી 2 વડ છે ઉપર વાવવાના છે. એ આ પિંજરાની અંદર મતલબ આ પિંજરા છે ને ઉપર નાખશું, પણ એ તમે હવે આવતીકાલના વ્લોગની અંદર જોશો, બરાબર. બાકી આજનો વ્લોગ મેં હમણાં જ જોયું, ઘણો બધો લોંગ થઈ ગયો છે, અને સવાર ઉગતાની સાથે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. કારણ કે આવતીકાલે નહીં પણ ગઈકાલે આપણે ગયા હતા અહીંયાથી બાદરગઢ, ત્યાં સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટના છે એ ઝાડખાનું વાવેતર કરાયું. એ આપણા સ્પેશિયલ થેન્ક્સ આપણા મિતભાઈને, મિત પટેલ રાજકોટ, બરાબર. એણે એ બધી સેટિંગ કરી દીધું, ગોઠવી દીધું, બરાબર. કારણ કે એ રાજકોટની અંદર એની હેડ ઓફિસ છે આ ટ્રસ્ટની, બરાબર. અને ત્યાં એ ઘણું બધું મતલબ જ્યાં બળદાશ્રમને છે તેમાં એ ડોનેટ ને બધું કરતા હોય છે, એટલે એને થોડી વધારે ત્યાં ઓળખાણ હોય છે એટલા માટે. અને આપણા મિત્ર ભરતભાઈ કે જેને મને વાત કરી હતી કે ભાઈ આવી રીતે મારે વૃક્ષારોપણ જો મને કોઈ કરી દે તો હું એને મોટા કરી દઈશ, એની જવાબદારી મારી, એવું કીધું હતું. તો ભગવાનની દયાથી આપણે તો કાંઈ નહીં કર્યું, ભગવાનની દયાથી એ બધું ફર્સ્ટ ક્લાસ ગોઠવાઈ ગયું. ત્યાં એ 47 48 કે 50 જેવા વૃક્ષ ત્યાં આપણે ત્યાં રોપા, 6 7 જેવા રોપા, 2 પિંજરા, આટલી બધી સહાય આપણે મળી ગઈ, બરાબર. તો આ સરસ મજાનું કાર્ય થઈ ગયું છે. એમાંથી આપણે એક વૃક્ષ વાવી નાખ્યું, અને હજી અહીંયા બગીચો બનાવવાનો છે. બગીચો, વૃક્ષો વાવવાના છે, એવા વાવવાના છે કે મજા આવી જાય એવા વૃક્ષો વાવી દેવાના છે આપણે આ જગ્યા ઉપર, આ ગૌશાળાની અંદર. તો એ કામ આપણે ધીમે કરશું. શરૂઆત થઈ ગઈ છે, પૂરું નહીં થયું, બરાબર. તો હવે જે કાંઈ પણ હશે આવતીકાલના બ્લોગની અંદર આપણે જોશું. બાકી આજના બ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ મજાની કોમેન્ટ કરી નાખજો, અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો. હવે મળી કાલના નવા બ્લોગ સાથે.